લાંબી સારવાર બાદ સ્વસ્થ થયા છે પ્રફુલ પાનસેરિયા। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા 2 મહિના બાદ સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા। ઓફિસમાં પહોંચતા જ પ્રફુલ પાનસેરિયા સ્ટાફ સાથે બેઠક કરી। વિધાનસભાના બજેટ સત્રમાં મંત્રી પ્રફુલ પાનસેરિયા હાજરી આપશે। સ્પાઇનની સર્જરી બાદ 2 મહિના સુધી તેઓ આરામ પર હતા। 1.5 મહિના સુધી મુંબઈની હોસ્પિટલમાં તેઓ દાખલ રહ્યા। એન્જિયોપ્લાસ્ટી બાદ મંત્રી પ્રદ્યુમન વાજા આજે ઉપસ્થિત રહે તેવી શક્યતા નહીવત છે। ચેસ્ટ પેઇન બાદ મેડિકલ પરીક્ષણમાં બ્લોકેજ દેખાતા એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી। કેન્સરનો ઇલાજ કરાવી રહેલા કાંતિ અમૃતિયા પણ આજે હાજર રહી શકશે નહીં। કેન્સરને પડકાર આપી રિકવર થઈ રહ્યા છે મંત્રી કાંતિ અમૃતિયા। રેડી ટુ કમબેકનો વિડીયો કાંતિ અમૃતિયાએ 2 દિવસ પહેલા પોસ્ટ કર્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જે રીતે પ્રફુલ પાનસેરિયા છે તેઓ આજે જ તેમની ઓફિસ પહોંચ્યા છે અને આજે વિધાનસભા બજેટ સત્રમાં તેઓ હાજરી પણ આપવાના છે, શું વિગતો? મુખ્યમંત્રી સહિત 26 મંત્રીઓ છે તે પૈકીના 2 મંત્રી બીમારીના કારણે આજે વિધાનસભા સત્રની અંદર પ્રથમ દિવસે હાજર નહીં રહી શકે। તો બીજી તરફ 2 મહિનાથી સ્પાઇનની સર્જરી બાદ સારવાર લઈ રહેલા મંત્રી પ્રફુલ પાનસેરિયા આજે સચિવાલય પહોંચ્યા છે અને બજેટ સત્રમાં તેઓ હાજરી આપશે। દ્રશ્ય જોઈ રહ્યા છો એ 2 મહિના બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા સારવાર લઈ અને સચિવાલય પહોંચ્યા તેના દ્રશ્યો છે।